તો જે રીતે વરસાદ વરસ્યો છે આણંદ જિલ્લાના ખંભાતમાં ધોધમાર વરસાદ સાથે જ નડિયાદની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ખેડાના નડિયાદમાં પણ ધોધમાર વરસાદ। નડિયાદ શહેરમાં 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। નડિયાદ શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા ગરનાળાની અંદર પાણી ભરાઈ ગયા। ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। મહા ગુજરાત હોસ્પિટલ, વાણિયાવાડ સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું। ઉત્તર સંડા રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, નડિયાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે અને પાણી ભરાયું છે, શું સ્થિતિ છે નડિયાદની? ચોક્કસથી હવામાન ખાતાની જે આગાહી હતી તે આગાહી પ્રમાણે જ નડિયાદમાં વરસાદ વરસ્યો છે। કહી શકાય કે સમગ્ર ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ગણી શકાય, કારણ કે ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ અહીં આગળ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નડિયાદ શહેરની વાત કરવામાં આવે તો નડિયાદ શહેરમાં જે રીતનો વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા। ખાસ કરીને વાત કરવામાં આવે પીપલક ચોકડી, મહા ગુજરાત, વાણિયાવાડ, વીકેવી રોડ, સંતરામ રોડ પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા અને સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારમાં આવેલા જે ગન્નારા છે તે ગન્નારામાં પણ પાણી ભરાવાના કારણે ત્યાં આગળ અવર જવર માટેનો જે રસ્તો હતો તે પણ પોલીસ દ્વારા ત્યાં આગળ બંધ કરી દેવામાં આવ્યો। કહી શકાય કે થોડીક જ વારમાં જે વરસાદ અધધ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો આ તરફ દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી પાનમ નદી બે કાંઠે થઈ। પાનમ નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। પાનમ નદીમાં 6 લોકો ફસાયા હતા, જેમને બચાવવામાં આવ્યા છે। રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો જોઈ શકાય છે। ધોધમાર વરસાદથી પાનમ નદી બે કાંઠે થઈ 6 લોકો આ પાનમ નદીના પ્રવાહની અંદર ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને તેમને બચાવવામાં આવ્યા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા મનીષ જૈન ફોન લાઈનથી જોડાયા છે। જી મનીષ, કેવી રીતે લોકો પાનમ નદીમાં ફસાયા હતા અને કેવી રીતે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? જરૂરથી જે પાનમ નદી છે, ધાનપુર તાલુકાની કંજેટા પાસે આવેલી જે પાનમ નદી છે તેમાં અચાનક જ જે પાણી નવા આવતા જે 6 લોકો છે ત્યાં ફસાયા હતા। જો કે ત્યાં ફસાતા જ તાત્કાલિક ઘટનાની જાણ વહીવટી તંત્રને થતા વહીવટી તંત્ર દોડ્યું હતું। ત્યારબાદ જોગરબારીનો ફાયર બ્રિગેડની ટીમ અને અહીં જે ફોરેસ્ટ વિભાગની ટીમ છે સહિત જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેઓ સાથે વળી એક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। દોરડાના મદદથી અને અન્ય લોકોની મદદથી જે 6 જેટલા લોકો જે ફસાયા હતા તેને ભારે જહેમત બહાર કાઢવામાં આવ્યા હતા। જો કે સહી સલામત 6 લોકોને બહાર કાઢતા હાથકારો પણ જોવા મળ્યો હતો। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો આ તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પણ ધોધમાર વરસાદ। નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। પિયાસ્તા પ્રાથમિક શાળાની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા। શાળામાં પાણી ઘૂસી જતા કમ્પ્યુટર અને લેપટોપ પલળી ગયા। વિદ્યાર્થી અને શિક્ષકોએ શાળામાં સામાન બચાવવાનો પ્રયાસ કર્યો। જોઈ શકાય છે નસવાડીની આ સ્કૂલ જેની સ્થિતિ થઈ છે પિયાસ્તા પ્રાથમિક શાળાની અંદર આ રીતે વરસાદી પાણી ઘૂસી ગયા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા માજીદ ખાન ફોન લાઈનથી જોડાયા છે। જી માજીદ, કેટલો વરસાદ છે, ખાસ કરીને શાળામાં જ્યારે વરસાદી પાણી ઘૂસી ગયા, શું સ્થિતિ? જી, આ નસવાડીના ડુંગર વિસ્તારનું ગામ છે પિસાયતા ગામ, અને પિસાયતા ગામે પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસી ગયા। કોતરમાં જે પાણીનો પ્રવાહ આવ્યો, ભારે પાણીના પ્રવાહના કારણે જે વરસાદી પાણી હતું એ શાળામાં ભરાઈ ગયું અને તેને લઈને શાળામાં જે નુકસાન થયું છે ત્યાં કોમ્પ્યુટર, લેપટોપ જે સહિતના શિક્ષણના જે સાધનો હતા, બુક્સ હતી એ પલળી ગઈ અને બાળકો અને શિક્ષકે સામાન જે છે બચાવી રહ્યા છે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે જે રીતના જે વરસાદી પાણીએ ત્યાં તહેશ મહેશ કરી નાખી છે શાળાને, અને તેને લઈને બાળકોનું શિક્ષણ કાર્ય તો બગડ્યું, પરંતુ આવનારા દિવસોમાં પણ એ શાળા કેવી રીતે શરૂ કરાશે તે એક સવાલ ઉભો થયો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો છોટાઉદેપુરના પિસાયતા અને આસપાસના ગામોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો। પિસાયતા ગામમાં ધસમસતા પાણીની અંદર સળિયા તણાયા। કોતરના પાણીમાં સળિયા તણાતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો। છોટાઉદેપુરમાં પિસાયતા અને આસપાસના ગામોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો, જેની અંદર ધસમસતા પાણીમાં સળિયા તણાયા।
જોઈ શકાય છે પાણીનો આ પ્રવાહ, ધસમસતું પાણી કોતરના પાણીની અંદર સળિયા તણાતા જોવા મળ્યા. તો જે રીતે પાણીનો પ્રવાહ અહીં જોવા મળી રહ્યો છે અને તેની અંદર આ સળિયા પણ તણાઈ રહ્યા છે. આ વિડીયો સામે આવ્યો છે છોટાઉદેપુરના પીસાયતા ગામનો. અહીં ધસમસતા પાણીના પ્રવાહની અંદર સળિયા તણાતા જોવા મળ્યા. જે રીતે ભારે વરસાદ વરસ્યો, કોતરનું આ પાણી અને તેનો આ ધસમસતો પ્રવાહ, જેમાં જોઈ શકાય છે સળિયા પણ તેમાં તણાઈ રહ્યા છે. તો આ તરફ અરવલ્લીના મોડાસાની અંદર પણ ધોધમાર વરસાદ છે. મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. મોડાસા શહેરમાં પેલેટ ચોકડી પાસે વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અહીં પરેશાન થયા છે. અરવલ્લીના મોડાસાની અંદર પણ ધોધમાર વરસાદ જોઈ શકાય છે. મોડાસાના દ્રશ્યો, પાણીનો પ્રવાહ રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં મેઘો મુશળધાર બન્યો છે. હાલ આપણે મોડાસા શહેરમાં છીએ. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે દ્વારકાપુરી આગળ પાણી ભરાયા છે. રોડ ઉપર જે આ રસ્તો છે તે મોડાસા શહેરથી મેઘરજ ચોકડી સુધીનો આ માર્ગ છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ દ્વારકાપુરી સોસાયટી આગળ આ જે દર વખતે આ પાણી ભરાતું હોય છે, વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવતી હોય છે, છતાં કોઈ રજૂઆત સાંભળતું નથી. ફરીથી આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકો પણ મુશ્કેલી મુકાયા છે. અનેકવાર વાહન ચાલકો પણ અહીં અટવાતા હોય છે. નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જે ગટર લાઇન છે સાફ કરવામાં આવતી નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક જે અહીંના રહીશો છે તે પરેશાન બને છે. ત્યારે રહીશોની માંગણી છે કે નગરપાલિકા દ્વારા જે આ રસ્તો છે તેની ગટર સાફ સફાઈ કરવામાં આવે અને આ પાણી અટકાય છે તે પૂરેપૂરું અહીંથી નીકળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી. તો મોડાસાના ગાજણ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. ઈસરોલ મરડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ. સરડોઈ ગામની શેરીઓમાં નદીની માફક પાણી વહેતું જોવા મળ્યું. તો જિલ્લાના માલપુર અને ભિલોડામાં પણ ધોધમાર વરસાદ. તો મોડાસાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો છે. ઈસરોલ મરડિયા પંથકમાં ધોધમાર વરસાદ. સરડોઈ ગામની શેરીઓમાં નદીની માફક પાણી વહેતું જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તે અનુસાર અરવલ્લી જિલ્લામાં હાલ વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મોડાસા, ભિલોડા અને માલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપણે હાલ મોડાસા સામ્રાજ્ય હાઈવે પર છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ધોધમાર વરસાદ શરૂ છે. વધુ વરસાદના કારણે વાહન ચાલકોની વિઝિબિલિટી પણ ઘટી છે. વાહન ચાલકો પોતાની ગાડીઓનું લાઇટ શરૂ કરીને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, કારણ કે વરસાદ વધુ પડવાના કારણે આગળ વાહન દેખાઈ નહીં રહ્યું. ખાસ કરીને વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારો, માલપુરના લીમડા ચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભિલોડાના માકરોડા સહિતના વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદ પડતા હાલ ખેડૂતોમાં ખુશી છવાઈ છે. દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી. તો આ તરફ બનાસકાંઠાના વડગામ તાલુકામાં પણ અનરાધાર વરસાદ. વડગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. વડગામ તાલુકા પંચાયતના પરિસરની અંદર પાણી ભરાઈ ગયા. તાલુકા પંચાયત આગળ પાણી ભરાઈ જતા અરજદારો પણ અટવાયા. તો વડગામ તાલુકાની અંદર પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાનો વડગામ તાલુકો, વડગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો. વડગામ તાલુકા પંચાયત પરિસરમાં પાણી ભરાઈ ગયા. બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ જે વરસાદ વડગામ તાલુકાની અંદર જે વરસાદ પડ્યો છે, 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો છે. આ મુખ્ય માર્ગ છે વડગામ જવાનો. જે રસ્તા ઉપર અંદર ઘૂંટણ સમાન પાણી ભરાયું છે. અમારી એક રિક્ષા બંધ પડી ગઈ છે. આ તમામ વાહનો અત્યારે તો આ પાણીની અંદર પસાર થઈને આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ને આ અહીંયા વરસાદ પડવાથી જે ઘણા વિરામ બાદથી વરસાદ પડ્યો છે, અત્યારે વાહન ચાલકો અનેક વાહનો બંધ બી પડી ગયા. તેને લઈને વાહન ચાલકોને મુશ્કેલી બી પડી રહી છે. આ જે હવામાનની આગાહીને લઈને લોકોને એની અંદર એ વરસાદની અંદર નીચાણા ભાગની અંદર પાણી બી ભરાયું છે. અત્યારે વડગામની અંદર જે આ જે શહેરી વિસ્તાર છે એની અંદર તમામ પાણી ભરાયું છે. એની અંદર ઘણા ખરા જે રિક્ષાઓ છે, બાઇક છે, એ તમામ પાણી ભરાઈ ગયા છે. અને આજુબાજુ નીચાળી જગ્યાની અંદર વાહન ચાલકો બી ભારે મુશ્કેલીમાં સામનો કરી રહ્યા છે. અને ઘૂંટણ સમાન પાણી ભરાઈ રહ્યું છે. વડગામ તાલુકાની હવામાનની આગાહીને લઈને અત્યારે વરસાદ પડી રહ્યો છે તો ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ રહી છે. રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. તો વડગામ તાલુકામાં મેઘરાજાની શાનદાર બેટિંગ. વડગામ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. મગફળી સહિતના પાકને તેનો ફાયદો થશે. તો વડગામ તાલુકામાં મેઘરાજાની શાનદાર બેટિંગ જોવા મળી છે.
સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે અહીં મગફળી સહિતના પાકને ફાયદો થશે. વડગામ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે. ધોધમાર વરસાદથી ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે. તો બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પણ ધોધમાર વરસાદ થયો. અમીરગઢ શહેર અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી અમીરગઢ રોડ ઉપર પાણી ભરાઈ ગયા. બનાસકાંઠાની અંદર પણ સારો વરસાદ થઈ રહ્યો છે. અમીરગઢ તાલુકામાં અહીં ધોધમાર વરસાદ થયો છે. અમીરગઢ શહેર અને આસપાસના ગામોમાં સારો વરસાદ થયો. સારો વરસાદ થવાને કારણે ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે. ધોધમાર વરસાદથી અમીરગઢ રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. તો સાબરકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ, જેના કારણે હિંમતનગર હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા. પોલિટેકનિક ચોકડી મોતીસરા સર્કલ સુધીના હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા. હાઈવે ઉપર જળબંબાકારથી વાહન ચાલકો પરેશાન. તો હિંમતનગર હાઈવે પરના દ્રશ્યો છે, જોઈ શકાય છે અહીં કઈ રીતે પાણી ભરાઈ ચૂક્યું છે. હાઈવે ઉપર આ રીતે પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. જે રીતે અહીં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં ધોધમાર વરસાદ અને હિંમતનગર હાઈવેના દ્રશ્યો જોઈ શકાય છે. કેટલું પાણી હાઈવે ઉપર ભરાઈ ચૂક્યું છે. ધીમે ધીમે વાહન ચાલકો અહીંથી પસાર થતા જોવા મળ્યા. મોતીસરા સર્કલ સુધીના હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દર્શન પટેલ ફોન લાઈનથી જોડાયા છે. જી દર્શન, કેટલો વરસાદ છે અને ખાસ કરીને હાઈવે ઉપર પાણીની શું સ્થિતિ છે? વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે, તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેથી પસાર થતો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે, જેનું 4 લેનમાંથી 6 લેનમાં કામગીરી ચાલી રહી છે. જો કે આ કામગીરી ચાલી રહી છે, તેને લઈને જે હાઈવે પરનું જે પાણી છે તેની વેસ્ટ વિયર લાઈનો નિકાલ માટેની જે છે તે બ્લોક થઈ હોવાના કારણે અત્યારે હાલ પાણી ભરાવાના બનાવો સામે આવે છે. પાણી ભરાવાને લઈને લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે અને વાહન ચાલકો અત્યારે હાલ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અનેકવારની રજૂઆતો છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ યોગ્ય નિકાલ ન લાવવાના કારણે હાલ તો સ્થાનિકો અને અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પરથી પસાર થતા જે વાહન ચાલકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જી આભાર દર્શન, તમામ જાણકારી આપવા માટે. તો મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકામાં ભારે વરસાદ. કડાણા તાલુકામાં 4 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસ્યો. સંતરામપુર તાલુકામાં 4 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો. તો લુણાવાડા તાલુકામાં ધોધમાર 1 ઇંચ જેટલો વરસાદ થયો છે. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે. કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે. જી હિરેન, મહીસાગર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં સવારથી જ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં લાંબા સમયથી ખેડૂતો જ્યારે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે સવારથી જ જે વરસાદ છે તે શરૂ થયો છે, જેને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં વરસાદની વાત કરવામાં આવે તો કડાણા તાલુકામાં છેલ્લા 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. સંતરામપુર તાલુકામાં પણ 1.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો. તેમજ લુણાવાડા તાલુકામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય પણ પાલાસિંદોર તેમજ વીરપુર અને જે ખાનપુર તાલુકા છે, આ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પણ મહીસાગર જિલ્લામાં 12 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં અવિરતપણે જે મેઘમહેર છે તે યથાવત જોવા મળી રહી છે, જેને લઈને જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે. અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં ધોળા દિવસે અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદની જે સ્થિતિ અત્યારે છે, ધોળા દિવસે અહીં અંધારપટ હોય તેટલું ધુમ્મસ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં ધુમ્મસની આ ચાદર છવાઈ છે. અચાનક જ અમદાવાદમાં વિઝિબિલિટી ડાઉન થઈ ચૂકી છે. આજે વરસાદી માહોલ રહ્યો અને ત્યારબાદ જે રીતે અત્યારે અંધારપટ જોવા મળી રહ્યો છે, ધોળા દિવસે અંધારપટની આ સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. વિઝિબિલિટી એકદમ ડાઉન થઈ ચૂકી છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈનથી જોડાયા છે. જી કલ્પેશ, 2 દિવસથી અમદાવાદમાં જે રીતે આ રીતે ધુમ્મસ જોવા મળી રહી છે, શું કારણ?
એક ઇસ્કોન બ્રિજના જે છે ઇસ્કોન બ્રિજ આગળ પણ અત્યારે વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે, વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે. અને બીજો જે દ્રશ્ય છે તે પ્રહલાદનગર વિસ્તારના છે, ત્યાં પણ ધુમ્મસની જે ચાદર છે તે છવાઈ ગઈ છે. થોડા દિવસ પહેલા પણ આ પ્રકારે ધુમ્મસ ભર્યું વાતાવરણ રહ્યું હતું અને એક શક્યતા એવી પણ હતી કે આ કોઈ પ્રદૂષણનું કારણ છે કે કેમ, ફાયર બ્રિગેડ પણ ગઈ હતી અને કચરો બાળવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે હાલ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે હાલ રહસ્યમય ધુમ્મસ જે છે એની ચાદર છવાયેલી છે અને વિઝિબિલિટી એકદમ ડાઉન થઈ ગઈ છે. એના કારણે ખાસ વાહન ચાલકો જે છે એમણે કાં તો એમના વાહનની હેડલાઇટ ચાલુ રાખવી પડે છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે રહસ્યમય ધુમ્મસની ચાદર અમદાવાદના વિવિધ વિસ્તારો પર છવાઈ છે. જી આભાર કલ્પેશ તમામ જાણકારી આપવા માટે. વાત કરીએ પાટણ જિલ્લાની. પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. પાટણ, રૂની, માતરવાડી, ગોલાપુર સહિતના ગામોમાં વરસાદ. સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. પાટણ જિલ્લાની અંદર સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. પાટણ, રૂની, માતરવાડી, ગોલાપુર સહિતના ગામોમાં વરસાદ છે.